સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। બપોરે 2:30 કલાકે સુરતના રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો। પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। બપોરે 2 કલાક અને 30 મિનિટે સુરતના રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે। સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ, રિંગ રોડ અને મજૂરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સાંસદ પુનેશભાઈ મોદી સહિતના મહાનુભાવોએ ભગવાનની વિધિ કરી હતી। ભગવાનના રથ પહેલા રસ્તાઓ સાફ કર્યા હતા। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ આજની તારીખમાં નીકળ્યા હોય ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો આતુરતાથી ત્યાં ઉમટ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે ત્યાં પૂરતો બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેથી કરી રથયાત્રામાં કોઈ અડચણ ઊભી ન થાય। આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21 લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા, જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી। ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી ઉપાદરની બગીમાં સવારને સમાવેશ કરવામાં આવ્યો છે। ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। આજે અષાઢી બીજના શુભ દિવસે સુરત શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રા નીકળવાની છે, એના તૈયારી થઈ ગઈ છે અને કુલ 7 જગ્યા રથયાત્રાના આયોજન કરવામાં આવેલા છે। અત્યારે સુરત રેલવે સ્ટેશનથી ચાલુ થવા જઈ રહી છે। કુલ 15 કિલોમીટરના જેટલા રૂટ છે અને એના સરસ રીતે યાત્રા પૂર્ણ થાય એના માટે મંદિરના પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન તરફથી સંકલન કરી લેવામાં આવેલા છે। આ 15 કિલોમીટર રૂટ ઉપર હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે અને પૂરા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરવા માટે 4,500થી વધુ પોલીસના અધિકારી અને જવાનો તૈનાત છે। સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, 41 કેમેરા દ્વારા જો આ સમગ્ર યાત્રાના સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને લોકોનો સાથ સહકાર છે। યાત્રા ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવા અમે વિશ્વાસ છે। ભગવાન જગન્નાથ, આપણા કૃષ્ણ ભગવાન, જેમણે દ્વારિકા નગરી વસાવી એવા આપણા કૃષ્ણ ભગવાન આજે નગરની ચર્ચા માટે, નગરની દેખરેખ માટે નીકળે છે, ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સુરત મહાનગર ઉપર હંમેશા આપણા આશીર્વાદ વરસતા રહે। સાથે સાથે આજે પૂરા દેશમાં જય જગન્નાથની નારા સાથે એક ભારતમાં એક જબરજસ્ત ઉત્સાહ છે અને જય જગન્નાથના નારા સાથે આજે આ પૂરું ભારતમય બની ચૂક્યું છે। ત્યારે પૂરા જગતની અંદરનું એક સૂત્ર, જગત કે નાથ જય જગન્નાથ, તો આપણે સૌ આજે ગુજરાતમાં પણ અને સુરતમાં પણ ભવ્ય રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આપણા સુરત મહાનગરમાં આજે આ રથયાત્રા નીકળે છે ત્યારે ફરીથી ભગવાનને પ્રાર્થના કે અમારા સુરત પર સદા આશીર્વાદ આપના વરસતા રહે। દર વર્ષે અહીંયા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે। અમે સ્ટેશન પર દર વર્ષે શુભારંભ કરાવીએ છીએ, વર્ષોથી કરાવીએ છીએ। તો ત્યારે એક સારો બંદોબસ્ત છે। ચારે બાજુ દરેક 4 રસ્તાઓ પર એક વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તજનો દર્શન માટે ઉમટી પડશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।